નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1170મો એપિસોડ અને સતત 1170મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે સ્કૂલ વેન પર બ્રેક, કોનો વાંક? જી હા, સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા હડતાળ પર છે. શું કારણ છે અને શું થવું જોઈએ એ મુદ્દે કરીશું ચર્ચા. અને બીજો મુદ્દો છે અગ્નિકાંડનું દર્દ. એ અગ્નિકાંડ જેના કારણે આપણા 27 લોકોના જીવ ગયા છે. એ અગ્નિકાંડ જેની તપાસ હવે શરૂ થઈ છે. SIT પહેલાં કરી હતી, બીજી નવી કમિટી બની છે. એ અગ્નિકાંડ જેના બાદ રાજ્યભરના લોકોની આંખમાંથી આંસુ સતત વહેતા રહ્યા. અને એ શહેરનો એ અગ્નિકાંડ જેના મેયર આ તમામની વચ્ચે વિદેશ ગયા છે. વિદેશની અંદર સેમિનારમાં ભાગ લેવા માટે. એ મેયર મેડમ ભૂલી ગયા, પહેલા શહેર સુધારો, બહારનું પછી શીખજો. અને મેયર મેડમ શહેર અને ગુજરાતને રડતું મૂકીને ગયા છે ને, એટલે જ એ મેયર મેડમ સુધી જ્યારે પણ પાછા આવશે ને આ લિંક મોકલીને દર્દ પહોંચાડવું છે. અને રાજ્ય સરકારને કહેવું છે, શાસક પક્ષને કહેવું છે, હદ કરી, હવે હદ કરી. આ મેયર મેડમને કહો આવું ના હોય. તમે સાચવ્યું હોત ને તો આ 27 લોકો રડ્યા ના હોત, 27 પરિવારના લોકો રડ્યા ના હોત, 27 જીવ ન ગયા હોત. એ મૃતકોના પરિવારજનો આજે મારી પાસે આવ્યા હતા, ABP અસ્પતાલ સ્ટુડિયોમાં આવ્યા હતા. એમનું દર્દ સંભળાવવું છે. પરંતુ શરૂઆત કરીએ સ્કૂલ વેન પર બ્રેક, વાંક કોના મુદ્દાથી. રાજકોટની અંદર જે દુર્ઘટના થઈ ત્યારબાદ તમામ ક્ષેત્રે પ્રશાસન જાગ્યું છે. જાગવું પણ જોઈએ, સતર્ક રહેવું પણ જોઈએ. એ BU પરમિશન હોય, ફાયરની પરમિશન હોય બિલ્ડિંગોમાં, હોસ્પિટલો, શાળાઓ, બધામાં. એ જ રીતે સ્કૂલ વેનની અંદર આડેધડ બાળકો જે રીતે ભરાતા હતા અને સ્કૂલ વેનમાં ઘેટા બકરાની જેમ બાળકોનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું, તે મુદ્દે હવે RTO એટલે કે સરકાર સખત એક્ટિવ થઈ છે. અને સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કરતાં ઓટો રિક્ષા એટલે સ્કૂલ ઓટો રિક્ષા અને સ્કૂલ વેનના માલિકો હડતાળ પર ગયા છે. અચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે. અને એમનું કહેવું એમ છે કે છેલ્લા 1.5 વર્ષથી અમે સતત કહી રહ્યા છીએ કે અમને આ માટેની જરૂરી પરમિશન જે જરૂરી છે એ પ્રોસેસ કરવા તૈયાર છે, અમને પરમિશન આપો. પણ સ્કૂલ વેન અને ઓટો ચાલકોનું કહેવું એમ છે કે આ મુદ્દે પ્રશાસને કશું કર્યું નથી. અને હવે જ્યારે આગ લાગી છે ત્યારે કૂવો શોધવા નીકળ્યા છે આ અધિકારીઓ. ખેર, આ મુદ્દો એટલા માટે આજે કે સવારથી સમાચાર ચાલે છે કે હડતાળ પડી, વાલીઓ પરેશાન. એ હકીકત છે, વાલીઓ પરેશાન છે, એ હકીકત છે. પણ મને એ સમજવું ને જાણવું છે પોતાના સંતાનને સ્કૂલમાં મૂકવા જવાની પરેશાની કેવી, શું કારણ છે કે 10-12ની મંજૂરી હોવા છતાં 18 બાળકો ભરવા પડે છે? શું વાલીઓના ધ્યાનમાં નહોતું? હતું વાલીઓના ધ્યાનમાં. પણ જ્યારે ફી વધતી હતી આની રિક્ષાની તો વાલીઓને મોંઘી પડતી હતી. આ બહાનું હતું. RTO વાળાને આ બધું દેખાતું નહોતું, દેખાતું હતું પણ પ્રોસેસ કરવી નહોતી. વાહન વ્યવહાર વિભાગ સદંતર નિષ્ફળ, લાપરવાહ, બેદરકાર છે, હતો ને રહેવાનો જ છે. એટલે જ આ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ અરાજકતા હવે ફેલાય છે. હું ફરીથી કહું છું, નિયમોનું પાલન કરાવવામાં કોઈ તકલીફ નથી, સખ્તાઈ સાથે કરાવવા જોઈએ. થોડીક પણ ફ્લેક્સિબિલિટી ન જ હોવી જોઈએ. જડતા હોય તો જ દ્રઢતા આવે. પણ એ જડતા અને દ્રઢતા તમામ માટે તમામ સમય હોવી જોઈએ. અને એટલે લાગ્યું કે આ મુદ્દે બોલવું જરૂરી છે, આખો મુદ્દો સમજવો જરૂરી છે. મારી સાથે ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે, સ્કૂલ વેન રિક્ષા ચાલક એસોસિએશનના છે. મિલન ત્રિવેદીજી કલાકાર છે, સાહિત્યકાર પણ છે અને સમાજ જીવનને સારી રીતે મારા કરતાં 100 ગણું સારી રીતે વર્ણવી પણ શકે છે. એટલે હું એમને મારા સમર્થક તરીકે, મારા શબ્દો ખૂટે તો એમને એટલે લઈ આવ્યો છું. સાથે જૈન બારેવડિયા સાહેબ પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર છે વાહન વ્યવહાર વિભાગના, શ્વેતાબેન વાલી છે. આપ તમામનું સ્વાગત છે. ધર્મેન્દ્રભાઈ, મારે એ જ સમજવું, જાણવું છે
જો અગાઉ આપણે અનેકવાર કાર્યક્રમ કર્યા, તમે અનેકવાર આવ્યા, દર વખતે આ જ વાત થઈ અને ફરીથી હવે એ સ્થિતિ આવી કે તમારે હડતાળ ઉપર જવું પડ્યું. આ હડતાળ માટે જવાબદાર કોણ છે? હું ફરીથી કહું છું, કોઈ ડર ના રાખતા બિંદાસ બોલજો. તમારા રિક્ષાવાળા જવાબદાર, હું તો માનું જ છું, રિક્ષાવાળા પણ જવાબદાર છે, વાલીઓ પણ જવાબદાર છે અને આ બંને જેટલી સરકાર જવાબદાર છે. તમારા હિસાબથી જવાબદાર કોણ? ગયા જૂન મહિના પહેલાં વારંવાર રજૂઆત કરવા છતાં ગૃહમંત્રી સાહેબ, સીએમ સાહેબ, શિક્ષણ મંત્રી સાહેબ દરેકને અમે રજૂઆત કરી કે જૂન મહિનામાં શિક્ષણનું સત્ર શરૂ થાય છે તો અમને કાયદેસરની પરમિટ આપો જેથી કરીને બાળકોની સેફટી જળાય. તો આજ દિન સુધી કોઈએ અમારું સાંભળ્યું નથી. છેલ્લે રાજકોટનો અગ્નિકાંડ બન્યો અને સત્વરે બધા જાગ્યા છે. તો મારું સરકારને એવું કહેવું છે કે હું જ્યારે 1.5 વર્ષથી તમારા જોડે માંગ કરતો આવ્યો છું, તમે લોકો મને અત્યાર સુધી આપ્યું નહીં અને તમે હવે 10 દિવસની અંદર બધું ઊભું કરી દીધું કે આમના વાહનો પકડો ને ડિટેન કરો, તો એ ગેરવ્યાજબી છે. બીજી વસ્તુ કે આના માટે જે અમે ટેક્સી ગાડી કરાવીએ એના અંદર ઓછામાં ઓછો 40,000 થી 50,000 રૂપિયા જેવો ખર્ચો થાય છે. તો અમે એના માટેનો સમય માગ્યો કે 2 થી 3 મહિનાનો અમને સમય આલો. તો સમય બી ફાળવવો જોઈએ અમારા માટે. જે રિક્ષાની ને વાનની એસઓપી છે એમાં બી ફેરફાર કરો જેથી કરીને વારંવાર આવા પ્રશ્નો 2-3 વર્ષે ઊભા થાય છે. નવા અધિકારી આવે છે, કોઈને કશું ખબર નથી હોતી કે કયો મુદ્દો ક્યાં કોના માટે છે અને કયો મુદ્દો કોના માટે છે. એટલે એ એસઓપી અમારા માટે એક અલગ કરવી જોઈએ અને હાલ જે ચેકિંગ ચાલુ કર્યું છે એ સત્વરે રદ કરવું જોઈએ જેથી કરીને અમે બાળકોને સર્વિસ આપી શકીએ. પણ ધર્મેન્દ્રભાઈ જુઓ, બધું ભૂલી જાઓ, પરમિટ બધું, પણ તમે લોકોએ 15, 17, 20 લોકો, હું એનો વિરોધી છું સાહેબ, હું એનો વિરોધી છું. કારણ કે અમે કહીએ છીએ કે 14 બાળકોનું આપણને જે પરમિશન મળેલી છે, હા, જ્યારે 7+1 અમારી ગાડી હોય છે તો અમને 14 બાળકોનો જ પરવાનો મળે છે, પરમિટ મળે છે. તો અમે એના વિરોધી છીએ કે એનાથી ઓવરલોડ બાળકો ના બેસાડો. પણ પેરેન્ટ્સ બી અમુક વાર પૈસાની લાલચમાં એવું કરતા હોય છે, પછી થોડું લેટ ગો કરતા હોય છે કે ભાઈ આ ખોટી જ થઈ રહ્યું છે પણ કોઈ જણાવતું નથી. ને તો અમે તો દરેક સ્કૂલ ઉપર જણાવીએ છીએ કે 14 બાળકોથી વધારે ના બેસાડો, ઓટો રિક્ષામાં 6 બાળકો જ બેસાડો. પણ હવે જ્યારે પેરેન્ટ્સના ઘરે ગાડી જાય છે, 14 બાળકો બેઠા છે, છેલ્લું છોકરું 14મું બેઠું છે, પછી એના પછીનું જો બાળક બેસેલું હોય તો તરત એમને જાણ કરવી જોઈએ, સ્કૂલમાં બી જાણ કરવી જોઈએ જેથી કરીને સ્કૂલ બી એક્શન લઈ શકે. તો આજે અમે એના વિરોધી જ છીએ. ગેરકાયદેસર ગાડીઓ ચાલતી હોય એના બી વિરોધી છીએ, પણ અમને સમય તો આપો તમે. પણ મોટાભાઈ જો પેલો તસવીર પર તમે જોયેલી ને, એક ફોટો વાયરલ થયેલો જબરજસ્ત, ગેસનો સિલિન્ડર ઉપર પાટલીને દુનિયાભરના બાળકો બેઠેલા, આવું શું કરવા ચલાવો? એના માટે મારી વાત સાંભળો સાહેબ, 2005માં જ્યારે સુમો મોટો કેસ ચાલતો હતો હાઈકોર્ટમાં, ત્યારે અમે લોકો બિલકુલ ગેરકાયદેસર ગાડીઓ ચલાવતા હતા કારણ કે કોઈને જ્ઞાન જ નહોતું આ ગાડીઓ બાબતનું. ત્યારે અમને જ્ઞાન મળ્યું, અમે ટેક્સીની મેક્સી પાસિંગો કરાયા અને અમને 14 બાળકોનું પરમિટ મળ્યું. હાઈકોર્ટમાં મેં કેસ મૂકેલો, એમાં મેં બતાવ્યું તમે 14 બાળકો કેવી રીતે બેસાડશો પાછળના ભાગમાં, તો અમે બાંકડા મૂકીને બતાવ્યા. જ્યારે પછી એમને લાગ્યું કે બરાબર છે, અમે 14 બાળકો બેસાડ્યા. હવે જ્યારે અમને પ્રેશર આપ્યું કે તમે સીએનજી લગાવો, જ્યારે ગુજરાત હાઈકોર્ટે જ્યારે અમને જણાવ્યું કે તમે હવે સીએનજી કરાવો, તો અમે સીએનજી કરાવી. તો સીએનજીની ટેન્ક એના ઉપર તો લગાવાય નહીં, કેરિયર ઉપર તો લગાવાય નહીં, નીચે ના લગાવાય કારણ કે અત્યારના બમ્પને એને બધાને અડી જાય અને એવું સિચ્યુએશન છે નહીં કે નીચે ટાંકી લગાવી શકાય. એટલે ડેકીની અંદર અમે ટાંકી લગાવી, એના ઉપર સીટ મૂકી. આજે એસટીમાં, બીઆરટીએસમાં, બધામાં જેમાં બી સીએનજી ચાલતું હોય એના ઉપર સીટ છે જ. પેરેન્ટ્સના ઘરે પ્રાઇવેટ વ્હીકલ બી હશે તો એની સીટના નીચે સીએનજી છે જ. અત્યારે જે નવી ઇકો ગાડીઓ આવે છે એનું વચ્ચોવચ ફિટિંગ આવે છે સીએનજીનું અને એના ઉપર એની બાજુમાં જ સીટ હોય છે. તો મારું એ કહેવું છે કે જ્યારે અમે દર 3 વર્ષે સીએનજી કિટનું રીટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ, એનું સટી હોય ત્યારે અમારી ગાડી આરટીઓમાં પાસ થતી હોય. મારી સાથે શ્વેતાબેન પણ જોડાયા છે, આપની પાસે ફરીથી આવે. શ્વેતાબેન, આ વાલીઓને બહુ તકલીફ તો પડી હશે આજે?
રિક્ષા નહીં, બધી પેલી બધી માતાઓને વાલીઓને તો સાહેબ બહુ તકલીફ પડી ગઈ ક્યાંથી છે. પડે બેન મને કહો? પેલા કીટી પાર્ટીમાં જવું હોય તો એમાં તકલીફ પડતી નહીં, અને આ છોકરા છોકરી સ્કૂલમાં મૂકવા જવામાં તકલીફ પડી ગઈ, અને આ બધી આપણે વાલીઓની વાતો કરીએ છીએ. બેન અમે ખોટી વકીલાત કરીએ છીએ. હું તમને કહું, અમે એમ કહીએ છીએ કે આ 25 જણા બેસાડે 15 એ બધી માં મૂકવા જાય એક્ટિવા લઈને સવારે, પેલા છોકરા બે આગળ બેસાડે નહીં દેખાતું? એ દેખાય ને આપણને. માને પેલો મોબાઈલ 40,000નો મોબાઈલ વર્ષે બદલવો દેખાય છે અને સાહેબ. છોકરા માટે પણ 2,000 ફી વધુ લાગે. આપણે જ્યારે વેનમાં અને રિક્ષામાં મોકલતા હોઈએ 2,000 ફી વધારે નથી લાગતી, કારણ કે આપણે આપણા બાળકોની સાવચેતી રાખવાની જરૂરી છે. અમે વેનવાળા પાસેથી બધી જ વેરિફિકેશન ડિટેલ્સ માંગીએ છીએ. એમના આધાર કાર્ડ છે, એમના ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પોલીસ વેરિફિકેશન ડિટેલ્સ અમે બધું જ લઈએ છીએ. પણ અહીંયાથી મારું બાળક બેસે છે અને 14મા બાળક પછી હું સ્કૂલમાં બી ઇન્ફોર્મ કરું છું, પણ ઘણી વખત એવું થાય છે કે ડ્રાઈવર વચ્ચેથી લે છે, ક્યારેક ઉતારી દે છે, તો મારે કોને પૂછવા જવાનું? બેન આપણું સંતાન આના કહેતો ખરું કરતાં ને? હું નહીં બેન, એવું આપણું માંગ સંતાન કરું કે કહે નહીં. ભાઈ એફઆરસી આપણે જે એફઆરસી બનાવ્યું છે એવી રીતે આપણે કંઈ વેન ડ્રાઈવરની સગવડ માટે બનાવીએ તો વાલીઓ માટે બી સારું પડે અને વેન ડ્રાઈવરનું બી સારું થાય. પણ બેન જો આ સ્કૂલવાળા એફઆરસી બની આડેધડ ફી લે દુનિયાભરની, આપણે મોંઘી ફી ભરીને ડોનેશન આપીને બી છોકરાને મોકલીએ કે 50,000ની જગ્યાએ કોઈક 70,000 લેતો હોય તેઓ મોકલીએ. પણ રિક્ષાવાળો કોઈ ગેરંટી આપે કે હું એક પણ વધુ પેસેન્જર નહીં બેસાડું, મહિને 500 રૂપિયા વધુ, તો બેન હું તમારા પૂરતી વાત નથી કરતો, ઓવરઓલ કહું છું. શ્વેતાબેન, વાલીઓના સર, મોંઘું એના કેમ પડે? માટે જુઓ, એના માટે આપણને ડોક્યુમેન્ટેશન મોંઘું ક્યારે પડે? જ્યારે એ કહીને એવું પૂરું ના કરી શકતો હોય. હું ડોક્યુમેન્ટેશન માંગુ છું, પણ એ ડોક્યુમેન્ટેશન કદાચ પૂરું ના કરી શક્યું, આરટીઓ પાસેથી મારું વેરિફિકેશન એનું ડ્રાઈવરનું ના આવી શક્યું, કે ગમે કારણોસર થયું તો પ્રોબ્લેમ થાય છે. એટલા માટે વાલીઓને ફીસ પછી મોંઘી છે સસ્તી છે એવું વિચારવું પડે છે. ખેર આ ધર્મેન્દ્રભાઈને જ પૂછી લો. ધર્મેન્દ્રભાઈ શું કરવા આવું કરે? જો ડ્રાઈવર્સ આવું કરતા હોય અથવા ઓટોવાળા આવું કરતા હોય, આપણે તો ખોટું છે. મારે બેનને એટલું જ કહેવું છે કે તમે 2,000 આપવા તૈયાર છો, ઘણા પેરેન્ટ્સ એવા બી હોય છે કે નથી આપતા, અને બાળકો જ્યારે એમના ઘરે લેવા જાય છે ગાડીવાળા ભાઈ, તો એમની જોડે બાંધછોડ કરતા જ હોય છે કે ભાઈ 200 રૂપિયા ઓછા લે ને ભાઈ, તું આટલા રાખને ભાઈ, તું એમ કરીને બી બાંધછોડ કરીને કે તું તારે એક બાળક વધારે બેસાડે. પેરેન્ટ્સ બી ઘણી વખત આવું કરતા જ હોય છે. અમારા ધ્યાનમાં જ છે કે નથી ધ્યાનમાં એવું નહીં. હું તો પેરેન્ટ્સોને એવી રિક્વેસ્ટ કરું છું કે તમારા ઘરે જે ગાડી આવે છે, તમારા બાળકો બી નાના મોટા હોય છે, તો એમને પૂછો તો ખરા કે ભાઈ તારી ગાડીમાં કેટલા બાળક જાય છે, અને એની ફરિયાદ તમે કરી શકો છો સ્કૂલમાં. ખેર આ બધાની વચ્ચે માર્ગ વિભાગ એટલે કે ટ્રાન્સપોર્ટેશન વિભાગ, માફ કરજો આરટીઓ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, એની ભૂમિકા પર સવાલ હતા, છે અને રહેવાના છે. અમદાવાદના આરટીઓને મેં પૂછ્યું અત્યારે થોડાક સમય પહેલાં, તો એમને કહ્યું કે વાત કરવા માટે હું ઓથોરિટી નથી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના કમિશનર સાહેબને પૂછ્યું તો એમને કહ્યું હું વ્યસ્ત છું, મારી પાસે સમય નથી. સાહેબ, તમારી આ વ્યસ્તતા જ અમારા બાળકોનો જીવ લેશે. તમારો વિભાગ ઊંઘતો રહ્યો, અને માત્ર જ્યારે લાગ્યું કે અદાલત પૂછશે એટલે એને અહેવાલ બનાવવા માટે તમે આખી કાર્યવાહી શરૂ કરી. આ એસોસિએશનવાળા કહે છે 1.5 વર્ષ સુધી તમારા વિભાગે કશું કર્યું નહીં. સાહેબ, લટકીને આ છોકરો નહીં, રોડ ઉપર નીકળો, દુનિયાભરના વાહનોની અંદર, દુનિયાભરના આ જુઓ વાહન, આ બધું તમારા આરટીઓને દેખાતું નથી, કશું દેખાતું નથી. જાણી જોઈને આ ખાડા કામ કર્યા, બંધ કર્યા છે તમે કાન. અને હવે ખેલ ચાલુ કર્યો છે, એટલે જ આ સમસ્યા છે. જવાબદાર સૌથી પહેલાં કોઈ હોય તો રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ છે. ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, આ બધા વગર ચેકિંગે આપવામાં આવે છે, બધા વગર ચેકિંગે આપવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વાહન વ્યવહાર વિભાગના મંત્રી શ્રી, તમે તો જમીનના માણસ છો ને, તમે જોયું નથી શું ચાલતું હતું એ? હવે અત્યારે કેમ રિપોર્ટ તૈયાર થવા લાગ્યા? અત્યારે કેમ બધું બંધ કરવા લાગ્યા? અને એટલે જ લાગ્યું કે આ વિભાગને પૂછવું જરૂરી છે. પણ દુર્ભાગ્યવશ આ બંને અધિકારીઓ વ્યસ્ત છે. એમની વ્યસ્તતા કાલે ફરી એકવાર ચકાસીશું, ફરી એકવાર પૂછીશ કે હવે તમને 1.5 વર્ષ પછી કેમ સમય મળ્યો? અમારા છોકરાઓના જીવ જશે એની ચિંતા હવે તમને કેમ થઈ?
બારેવડિયા સાહેબ મારી સાથે જોડાયા છે. સાહેબ, તમે તો આ વિભાગમાં રહી ચૂક્યા છો ને? શું કરીને ઊંધું પડી ગયું મને કહો. આ વિભાગ કેટલા વાહનો પકડ્યા, ઓવરલોડ ને બધું કેટલું ફરજ? કશું દેખાતું નહોતું. આવી દુર્ઘટના થાય જ પછી બધું દેખાવા લાગે, પછી જ લાયસન્સ યાદ આવે. અત્યારે જે હાલનો જે ઇસ્યુ છે, જે સ્કૂલ વાહન હડતાલ ઉપર ગયા અને જવાનું કારણ શું, એને ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે. આ પ્રશ્ન આજકાલનો નથી, ઘણા વર્ષોથી ચાલે છે. અને આ બાબતમાં રાજ્ય સરકારે જ્યારે બાળકોને વધારે ભરીને લઈ જતા હોય અથવા તો સીએનજી ગેસ કીટ ઉપર બેસાડતા હોય, ઇવન રિક્ષામાં બેસાડતા હોય છે, તો એને એક સરળતાથી અને સુરક્ષિત બાળક સ્કૂલ સુધી પહોંચે એના માટે પોલિસી તૈયાર કરવાની જરૂર છે. અને અત્યારે જે આપણે કરીએ છીએ ખાલી એક કોઈ સમસ્યા આવે એને નિવારણને બદલે થીગડા મારીએ એવી હકીકત છે. તો આજે બાળકો જે જાય છે એને ઓછા ભરે અથવા તો નિયત મર્યાદા કરી આપવામાં આવે. અને જો એસોસિએશનની જે વાત કરે છે ધર્મેન્દ્રભાઈ, જો એ રીતે રજૂઆત કરીને 1.5 વર્ષથી જો એની નિકાલ ના થતો હોય તો એક સામે બેસીને એને અરસપરસ નિકાલ કરવો જોઈએ. તો એની વાત, તમારી વાત આપણે સંમત થઈએ છીએ કે ચલો બરાબર છે. તો કમિશનરે આ પોલિસી મેટર છે, આરટીઓ એકલાનો પ્રશ્ન નથી કે આરટીઓ એકલા એને કોઈ સોલ્વ કરી શકે. કમિશનર લેવલની વાત છે. હવે જ્યારે એને રાજકોટ કાંડ થયું અને એકી સાથે તમે એમ કહો કે હવે તમે બધી પાસિંગ કરાવી દો અથવા તો પરમિટ મૂકો, તો એમાં પણ વહીવટી ઘણી ગૂંચો છે. ઓટો રિક્ષાના નિયમને વાનના 2 કોમન કરી નાખ્યા છે. ઓટો રિક્ષામાં ધારો કે જમણી બાજુ તમારે ગ્રીલ નાખવાની બરાબર છે, તો વાનમાં શક્ય જ નથી ને. વાનમાં બંને બાજુ દરવાજા છે. એ જ રીતે સ્પીડની જે વાત છે, 20 કિલોમીટરની સ્પીડ ઓટો રિક્ષા ચલાવવાનો નિયમમાં જોગવાઈ છે, એને બરાબર છે. પણ વાનને તમે એમ કહો કે તમે પણ 20 કિલોમીટર ચલાવો, તો તમે ટેકનિકલી જુઓ કે 20 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલે નહીં ને ચલાવો તો એન્જિન ગરમ થઈ જાય. બીજું કે 20 કિલોમીટર પડતી હોય છે. નક્કી કોણ કરે આ બધા નિયમો? કોને બનાવે? આજે નક્કી થતું હોય વાહનવ્યવહાર કમિશનર લેવલે પોલિસી થતી હોય, ત્યાં જોવું પડે. કોઈ ટેકનિકલ ઓફિસરને તમે સાથે રાખો કે ભાઈ આજે છે. અને બીજું, જ્યારે એસોસિએશન એમ કહેતા કે આ નિયમો 2 ગૂંચવાઈ ભેગા કરી દીધા છે ઓટો રિક્ષાના અને વાનના, તો એમાં રાજ્ય સરકારને સત્તા છે, એમાં જુદા પાડી શકે, બાયફર્કેશન થઈ જાય, એમેન્ડમેન્ટ થઈ શકે. તો જો આવા ઇસ્યુને જો ધ્યાન ઉપર લેવામાં આવે તો આજે પ્રશ્ન ઊભો થાય. અને હડતાલ પાડવાનું કારણ છે કે જ્યારે કમિશનર એમ કહે કે વાહન અમે ડિટેન કરશું, તો અમે અત્યારે દંડની જોગવાઈ પણ વધી ગઈ છે કે એફોર્ડેબલ કરી શકે એમ પણ નથી. અને ફક્ત વહીવટની વાત નહીં કરીએ, એસોસિએશનની પણ એટલી જવાબદારી છે. અને નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં ઢગલાબંધ વાહનો ચાલે છે આજની તારીખમાં પણ. એ ખરેખર એને મેક્સી કેબ અથવા ટેક્સી કેબ કરાવવી ફરજિયાત છે. એને ઓછું પ્રીમિયમ ભરવું પડે, ટેક્સ ના ભરવું પડે, જવાબદારી ના થાય, એને કારણે પણ ચાલતી. કદાચ અમદાવાદમાં પર્સન્ટેજ ઓછું હશે, પણ રાજ્યના બીજા ભાગોમાં જશો તો નોન ટ્રાન્સપોર્ટ વાહનો ટ્રાન્સપોર્ટ કેટેગરી કરતાં વધારે ચાલે છે. એને પણ અટકાવવાની જરૂર છે. અને આ લોકોને એક વખત તક આપ્યા પછી જો ના સુધરે તો એને વાહન ડિટેન કરવામાં તો કશું ખોટું નથી. અને એને ધ્યાનમાં લઈને પોલિસી નક્કી કરવામાં આવે. વેકેશનનું જે ધારો કે ભાડું લેવામાં આવે છે એના માટે કંટ્રોલ થવો જોઈએ. પછી જે અત્યારે ઓપરેશનલ કોસ્ટ કેટલી છે અને વાહનનું રોકાણ છે, જો ઓટો રિક્ષાના ભાડા નક્કી થઈ શકતા હોય તો વાહનનું કરવા માટે પણ અઘરું નથી. બીજું, સાથે સાથે ફક્ત વાહન અને ઓટો રિક્ષા પર ડિપેન્ડ નહીં થતા, જે મિની બસો છે 20 સીટરની છે એને પણ એલાઉડ કરવી જોઈએ. અને એનો કોન્ટ્રાક્ટ 1 કરતાં વધારે સ્કૂલ સાથે જો આપવામાં આવે અને એના ભાડા નક્કી કરી દેવામાં આવે તો ઘણું બધું આનું સરળતાથી ચાલે ને બાળક સેફટી રીતે પહોંચી શકે. અને આ જે પકડ કરવાની વાત જ ના આવે અને સરળતાથી સ્મૂથલી ચાલે અને બાળક સેફ રીતે પોતાના ઘરથી સ્કૂલથી ઘરે આવી શકે. મિલનભાઈ, હું વાત કરતો હતો જ્યારે અન્ય ગેસ જોડે તમે ત્યારે માથું ખંજવાળતા હતા. આ વિષય એવો કેમ થઈ ગયો માથું ખંજવાળવું પડે? કોના પાપે? કોના પાપે? સાહેબ, હું તો આ ચારેય વડીલોને સાંભળી અને થોડો કન્ફ્યુઝનમાં છું. અમારા રાજકોટવાળા છે ને બપોર સૂઈ જાય સાહેબ, બરાબર? એટલે હું આજે સૂતો હતો ને તો મને ઉપરવાળાએ જગાડ્યો. મને કે ઊભો થા, જા, સાંજે એબીપીમાં બોલવાનું છે, તું શું બોલીશ, આ વિષય છે. સાહેબ, એટલો બધો આક્રોશ મારામાં અત્યારે ભર્યો છે, કારણ કે ટીઆરપી જે કાંડ થયો ને એ પછી સાહેબ આખું આમ હૃદય છે ને દ્રવી ઉઠે છે સાહેબ. કોકનો કાંધોતર જાય, નાના બાળકો જાય સાહેબ, અને છતાં કોઈના પેટનું પાણી ન હલે તો આ કઈ ચામડીના માણસો છે. હવે જ્યારે સરકાર સફાળી જાગી છે ત્યારે મારે એકે એકને હાંકવા માટે હું આવ્યો. સાવ દેશી ભાષામાં કહું ને તો સાહેબ, પહેલું સાહેબ
વેનવાળા એમ કે છે કે અમને 40-45 હજારનો એક ધારો ખર્ચ પોસાતો નથી. તો તમે સાંભળી લ્યો સાહેબ કે તમે જે છોકરાઓ ભરો છો એ 2000 થી 3000 રૂપિયા એના લ્યો છો, એડવાન્સ લ્યો છો સાહેબ તમે બધાના પૈસા. બીજું કે તમે આખા વર્ષના પૈસા હોય છે ને એમાંથી ચલાવો છો કેટલી વાર? 6 થી 7 મહિના સાહેબ, ઇતિ વિશેષ નહીં. મેં તો ગણતરી મૂકી જાય કે 365 દિવસ, એમાંથી 52 રવિવાર નીકળી જાય, 25 જાહેર રજાઓ નીકળી જાય, 40 થી 45 દિવસનું વેકેશન નીકળી જાય, 10 દિવસની વેનવાળો રજા પાડે એ નીકળી જાય. વાલીઓ પ્રસંગે ગયા હોય ને છોકરો ન જાય જવા દો સાહેબ, એ આપણો વાંક, વાલીઓનો વાંક. એમાં વેનવાળા કાંઈ ન જોવે. પણ તમે જુઓ ને તો લગભગ 130 થી 140 દિવસ વેનવાળાને કાંઈ કરવાનું રહેતું નથી, માત્ર ભાડું લેવાનું રહે છે. દિવસમાં 2 ફેરા, એક સવારનો અને બપોરનો ગણો, એવી રીતે 4 ફેરા માત્ર થાય. તમે ગણતરી મૂકો ને સાહેબ, એક વેનવાળા આગળ એક જ વેન હોય એવું જરૂરી નથી સાહેબ, 3-4 વેનનો ધણી છે. તો સાહેબ એને પોસાય કેમ નહીં સાહેબ? ખોટી કાગારોળ ના કરો. અરે તમારા છોકરાને બેસાડો ને ટાંકી ઉપર, પછી જુઓ સાહેબ. દરેક માણસે પોતાની જાતને સામેની જાતમાં મૂકો ને સામે, તો જ ખબર પડે, તો જ અહેસાસ થાય ભૂલ કોને કહેવાય. હાલી શું નીકળા જો કે અમને ન પોસાય? અરે ન શેનું ન પોસાય તો ધંધો બદલી નાખો ભલા માણસ. અને સ્કૂલ વાળા બીજા સાહેબ, સ્કૂલ વાળા મસ્ત મોટી ફી લે છે, સ્કૂલ બસની વ્યવસ્થા નથી કરી શકતા. તમે એની ફી જો વાલીઓને ભરવા તો છે, કચકચ તો દરેક મોંઘવારી એટલી બધી ચારે બાજુ છે, ક્યાંથી બચે ને એ માણસ જોવે. પણ વાલીઓએ સમજવાનું છે સાહેબ કે સ્કૂલની મોટી ફી તમે ભરો છો, એને તમે પ્રશ્ન પૂછી નથી શકતા. તમારી ખુમારી ક્યાં ગઈ? તમારા અંદર અંતરાત્મા ક્યાં ગયો? તમે એવા તો કેવા ફાટી પડો છો સ્કૂલ વાળાથી, સંચાલકોથી, તમારા છોકરાને ફેલ કરશે એમ. અરે સ્કૂલ ભણાવી પણ નથી દેતી તમને, અને તમારા છોકરાને કોઈ પ્રાઇમ મિનિસ્ટર નથી બનાવી દેતી. અંદર જેટલું હીર હશે ને એટલું ચળકશે સાહેબ. અને ગોખણિયું જ્ઞાન આપે છે. શાળાઓને સાહેબ ધમકાવવાની જરૂર છે કે તમારે વ્યવસ્થા કરવાની હોય. આ તો શાળાવાળા જેમ કે ફલાણા વિસ્તારમાં જો ને તમે, 12 વેનવાળા ઉભા છે, તમે નક્કી કરી લો. કેમ ભાઈ? તમારે ત્યાં સ્કૂલ ન હોય? અમારે ત્યાં રાજકોટમાં એવી સ્કૂલો છે જે સંપૂર્ણ બસ સેવા ઉપર આધારિત. બાકી બધાને મસ્ત મોટા રૂપિયા ગણી લેવા છે સાહેબ. પૂરા પગાર તો એને ઓલાને દેવા નથી, શિક્ષકોને સહી કરાવી લેવી છે પૂરા વાઉચર ઉપર સાહેબ. બધું જ સરકારને ખબર છે, છતાં સરકાર ઇન્વોલ્વ નહીં થાય. શું કામ? પાર્ટી ફંડ આવે, એમને નારાજ ન કરાય. બહુ મોટો વર્ગ છે આ શાળાઓનો, ખાનગી શાળાઓનો, એને નારાજ કેમ કરવી? એટલે એમનોય વાંક છે. બીજું આરટીઓ સાહેબ બેઠા છે અહીંયા, એમને મારે કેવું છે સાહેબ, કાન આંબળીને કહેવાની જરૂર છે, પણ કે કોણ? સર્વર તો ઓલવેઝ ડાઉન હોય, એના માટે હડતાલ પડે. બીજું ઇન્ચાર્જ ઉપર, આરટીઓમાં રાજકોટમાં ઇન્ચાર્જ છે, ઇન્ચાર્જ અને કેટલી જગ્યાઓ ખાલી સાહેબ, સ્ટાફ નથી. વચેટિયા વગર તમારું કામ ન થાય. રૂપિયા દેવાના છતાં સમય પણ એટલો જ. આ સમય શું કામ માગડે વાહનવાળા? જઈને ઉભા રહ્યો, ફાઇલ દો તો કેમ ન થાય? થાય સાહેબ, પણ એટલો સ્ટાફે નથી. વસ્તુ એ છે ને, બધા જ જવાબદાર છે સાહેબ. અને બધાને આ છે ને કુદરતના ન્યાય ઉપર સાહેબ આધારિત અમુક હોય છે. લોકોને એટલી ખબર નથી પડતી કે અહીંયા તમે હિસાબ કિતાબમાં બહાર નીકળી જશો, ઉપરવાળાની લાકડી હાલશે ને તો એક ગોઈતા હાથ નહીં આવે. એટલી ખબર પડી ને. વાલી મંડળ સાહેબ, વાલીઓને પણ સવારમાં મૂકવામાં જવામાં શું થાય છે સંતાનને? તમે રોનકભાઈ બહુ સારી વાત કરી. ગમે એ કીક મારીને પાનના ગલ્લે જવામાં તમને ટાઈમ છે. 5-5 કિલોમીટર લગી ચા પીવા તમારે જવાય, તમારા છોકરાને 2 કિલોમીટર મૂકવા નથી જવાતું, અને પછી દેકારો કરવાનો. એક સમય સાચવવાનો, ખાલી લેવા મૂકવાનો છે. એક જણ મૂકી આવે ને બીજો લઈ આવે. કદાચ પુરુષ નોકરી ધંધે વયો ગયો તો બેન જઈને ઘરેથી લઈ આવે. તમારું સંતાન સેફ પણ છે, એટલું તો વિચારો. માત્ર 200 રૂપિયા 250 રૂપિયા બચાવવા માટે થઈ અને આ ઓલી કરે છે સાહેબ. એકેયને મૂકવા જેવા નથી. માંડ અધિકારીઓ જાયગા સાહેબ. અગ્નિકાંડ પછી ઢંઢોળીને પ્રજાએ આ અધિકારીઓને જગાડ્યા છે કે જાગો, ક્યાં લગી ખાધા ખાધ કરશો? ક્યારેક તો તમારે ઉપરવાળાને જવાબ દેવાનો છે, એ તો કરો. અને સાહેબ કડક થયા છે તો થાવા દ્યો. જરાય નમતું જોખવાની જરૂર નથી. પણ કાયદો તમે જે લોકોને દેખાડો છો ને, તમે કાયદેસર ચાલો, પગાર ઉપર આધારિત રહ્યો, ઉપરનો માલ મળી દો, ખાવાનું રહેવા દ્યો. આ કઈ રીત છે?
જી. બસ બધાએ સહન જ કરવાનું છે. મારો આક્રોશ છે ને સાહેબ, મારો એકનો નથી. મારું સંતાન તો ભણીને મોટું થઈ ગયું છે. ભૂતકાળમાં અમે આ સહન કરી લીધું છે. પણ પ્રશ્ન પૂછતા તો શીખો. સરકારને એ પ્રશ્ન પૂછવાના હોય જી કે તમે કેમ આ કોઈ ડિપાર્ટમેન્ટને નથી કહેતા કાંઈ, તમે કેમ સ્વનિર્ભર શાળાઓને કાંઈ કહેતા નથી, એવા નિર્ભર કઈ રીતે થઈ ગયા? જી જી ધર્મેન્દ્રભાઈ, આ રીત છે. મિલનભાઈ, આપની વાત પૂર્ણતઃ સાચી છે અને નહીં પૂછ્યાનું કારણ કહું. એ શાળાઓ પૈકીના 50%થી વધુ તો નેતાઓની શાળા છે. 50%થી વધુ નેતાઓની શાળા છે એટલે નહીં પૂછે. ઘરનું થોડું પૂછાતું હશે મિલનભાઈ. અને બીજું આપે કહ્યું ને કે બપોરે ઊંઘી જાય પણ તમે ઊંઘ્યા નહીં. મારું તમારા રાજકોટવાસીઓને પણ આ કહેવું છે, તમે બપોરે ઊંઘ્યા ને મિલનભાઈ, એટલે જ આ બપોરે ફાઇલો ફરી બધી 2 નંબરની રાજકોટના અધિકારીઓએ 2 નંબરની બધી જે ટાઉન પ્લાનિંગની ફાઇલો આપણે ઊંઘતા રહ્યા ને એટલે જ ફેવરી છે, એટલે જ આપણા જીવ ગયા છે. આપણે ઊંઘતા રહ્યા અને રૂપિયા લઈ લઈને ફાઇલો ફેવરી ગયા. અને હજી એના હું ફરીથી કહું મિલનભાઈ, હજુ ના જાગ્યા ને આપણે તો આપણને વેચી ખાશે. આ તો તમે ઉપર કહો છો ને, ઉપરવાળો લેતો નથી ને ભગવાન, એટલે આપણે બચ્યા છીએ હજી. બાકી તો આ ઉપરવાળાને આપવા જાય એવા છે. આ બધા ઓછા નથી, આ નેતાઓ અધિકારીઓ ઓછા નથી. ખેર ધર્મેન્દ્રભાઈ, અંતમાં નાની અમથી તમારી કોમેન્ટ લઈ લો, તમારો પક્ષ મૂકાય. સાહેબને એટલું જ કહેવું છે, જ્યારે અમે 14 બાળકોનું પરમિટ લેવા માગીએ છીએ, અમને પરમિટ મળી જાય તો અમે એનો ઇન્સ્યોરન્સ બી આવે છે, 33,000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ આવે છે. અમે બધું લેવા તૈયાર છીએ, પણ ગવર્મેન્ટ આપતી નથી. તો એમાં મારો શું વાંક છે? ખેર બીજી વસ્તુ કે જ્યારે કોઈ ઓવરલોડ બાળકો બેસાડે છે તો હું તો પેરેન્ટ્સને જવાબદાર ગણું છું, પોલીસને ગણું છું, બધાને ગણું છું કે એમની નજરની સામેથી જ આ બધા જતા હોય. સમયનો અભાવ છે પણ એ હકીકત છે. પ્રશાસન બધું જાણતું તું જાણે છે પણ આ ખાડા કાન કરે છે. માત્ર સ્કૂલ વેન કે ઓટો રિક્ષા નહીં, કેટલા સટલિયાઓ લોડ ફરે છે, કોણ હપ્તો લે છે. માર્ગ મકાન માફ કરજો વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને કમિશનરને ખબર નથી. એ કમિશનર સાહેબ કહેતા હતા વ્યસ્ત છું. સાહેબ કોઈ વાર રોડ ઉપર નીકળો એટલે ખબર પડે તમારી વ્યસ્તતા. વાર્તાઓ કરીએ છીએ. તમારી લાપરવાહી અમારા માટે જીવલેણ સાબિત થઈ રહી છે. અને ફરીથી વાલીઓને હાથ જોડીને વિનંતી કરું છું, આળસ ના કરશો. આપણા સંતાનના જીવની પરવા કરો. જાય ને પછી રડીશું ને, એના પહેલાં થોડુંક મથીશું ને તો જતું આપણું સંતાન બચશે. દુનિયાભરના ખર્ચા કરીએ છીએ, 500 રૂપિયા સ્કૂલવાળાને વધુ આપતો ચિંતા કરીએ છીએ, અને સ્કૂલ વેનવાળા એ પણ નિયમોનું તો પાલન કરવું જ પડે. અને આરટીઓએ નિયમોનું પાલન કરાવવું જ પડશે, નિયમો બનાવવા પડશે, કરાવવું પડશે. અને ફરીથી કહું છું, ટ્રાફિક કમિશનર સાહેબ, વાહન વ્યવહાર વિભાગના કમિશનર સાહેબ, રોડ ઉપર નીકળો. કેટલા પોલીસવાળાની ભાગીદારીમાં ખેલ ચાલે છે, કેટલી વેન ચાલે છે, ચેક કરો. આ નથી કર્યું ને એટલે દુર્ઘટનાઓ સર્જાય છે. અને જેવું સ્કૂલ વેન માટે કર્યું ને એવા શટલવાળા માટે પણ કરજો. એ શટલિયા તમારા ઓળખીતા સગાવાલાના છે એટલે નથી કરતા ને, ખબર છે એમને. એ કરજો, નહીતર ત્યાં પણ ક્યારે પલટી ખાશે અને પાછા અમારામાંથી જ સહાયના રૂપિયા તમે ચૂકવશો. એ તો ત્રેવડ નથી કે જેને એક્સિડન્ટ કર્યો એનામાંથી ચૂકવડાવવાના. આ જ વ્યથા છે મારા ગુજરાતની.